નમસ્કાર દર્શક મિત્રો, શ્રાવણ માસના પ્રારંભે આપ સર્વેનું શિવકામના સાથે સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસની શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ સહિત શિવાલયોમાં વિશેષ પૂજા અને શણગાર સાથે શ્રાવણ માસનો મંગલકારી પ્રારંભ. કાલથી 2 દિવસ રજા હોય બારગામના શિવ ભક્તોનો પણ ધસારો શરૂ. પોલીસની ટ્રાફિક ડ્રાઈવ બીજે દિવસે પણ યથાવત. કાચ ઉપરથી કાળી ફિલ્મ હટાવવા વાહન ચાલકોને કર્યો અનુરોધ. રાજકોટના હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલ નામ આપવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની માંગ. કહ્યું, સરકારે કેશુબાપાના યોગદાનને યાદ રાખવું જોઈએ. અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા સરકારનું યોગ બોર્ડ સક્રિય. લોકોને ઘરમાં યોગ પ્રાણાયામ કરવા યોગ ગુરુઓ દ્વારા કરવામાં આવી અપીલ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શૈશલ્ય મલ્લિકાર્જુનમ. આ આપણે 12 દ્વાદશ જ્યોતિર્લિંગનું જ્યારે સ્મરણ કરીએ છીએ ત્યારે આપણી નજર સામે અરબી સાગર કિનારે બિરાજતા સોમનાથ મહાદેવ દ્રશ્યમાન થાય છે. આજથી પાવનકારી શ્રાવણ માસની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ દિવસે જ ધ્વજારોહણ સાથે અને પાલખી યાત્રાને કાવડિયા યાત્રા સાથે મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન માટે ગોલ્ફ કારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. તો મિની લિફ્ટ દ્વારા પણ શિવભક્તો નિજ મંદિર સુધી પહોંચી શકે તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા હાથ ધરાઈ રહ્યું છે. વહેલી સવારે 5 વાગ્યાથી જ સોમનાથ મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રથમ દિવસે દૂર દૂરથી કાવડ લઈને આવવાની અહીં પરંપરા છે ત્યારે ભોળાનાથને પાલખીમાં બિરાજીને પાલખી યાત્રા સાથે શિવભક્તોએ ભગવાન સોમનાથ પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કર્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગને દિવ્ય શણગાર સાથે સુશોભિત કરવામાં આવ્યું હતું. વેબસાઇટના માધ્યમથી પણ લાખો શિવભક્તોએ ઘેરે બેઠા ભગવાન સોમનાથની આરતીના દર્શન કર્યા હતા અને એ રીતે પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જાપ સાથે સોમનાથ સહિત નાના મોટા તમામ શિવાલયોમાં શરૂ થયો છે. તો ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે જે પૂજાય છે તે ભવનાથ મંદિરે પણ આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ ભક્તોએ શીશ નમાયું હતું. જુનાગઢ અને ભવનાથ વિસ્તાર ઉપરાંત બહારગામથી આવેલા પ્રવાસીઓ પણ સવારે ભવનાથ દાદા મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભોળાનાથના દર્શન કર્યા હતા. આ તકે ભાવિકોએ પિતાંબર ધારણ કરીને ભવનાથ મહાદેવ ઉપર જલાભિષેક એટલે કે અભિષેક કરવાનો પણ લહાવો લીધો હતો. ભવનાથ મંદિર ખાતે આજે પ્રથમ દિવસે પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણીને અન્ય શિવ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા ત્યારે આચાર્ય મહાદેવનંદ બાપુ કે જે અત્યારે ભવનાથના પૂજારી તરીકે સેવા બજાવી રહ્યા છે તેમણે તમામ લોકોને શ્રાવણ માસની શુભકામના પાઠવી અને દેવાધિદેવના આશીર્વાદ મનુષ્ય સૃષ્ટિ ઉપર વરસતા રહે તેવા આશીર્વચન પાઠવ્યા. આ તકે બહારગામથી આવેલા શિવ ભક્તોએ પણ દર્શન કરીને ભવનાથ ઉપરાંત ગિરનારના પ્રાકૃતિક સભર વાતાવરણની ભારોભાર પ્રશંસા કરી હતી ને કહ્યું કે અહીં ગિરનારી મહારાજના સાનિધ્યમાં જે શિવ ભક્તિનો રંગ ઘૂંટાઈ રહ્યો છે જે દિવ્ય અનુભૂતિ કરાવે છે. मैं आचार्य स्वामी महादेवानंद गिरी शिष्य श्री महेंद्र हरिगिरी जी महाराज भवनाथ महादेव मंदिर से पुजारी वर्तमान और श्रावण मास प्रारंभ हो चुका है. आप सबके लिए श्रावण मास की तरफ से शिव की तरफ से कल्याणकारी हो, मंगलकारी हो, आरोग्य देने वाला हो, आप सबके यहाँ खुशहाली हो, प्रसन्नता हो एवं आपके यश में, ऐश्वर्य में, धन में एवं जो भी लाभ है उन सब में आपके वृद्धि हो, संतति फले फूले, ऐसी भवनाथ महादेव से प्रार्थना है. ये श्रावण मास आप सभी के लिए अति उत्तम हो, अति कल्याणकारी हो और आप सबकी मनोकामनाओं को पूर्ण करने वाला हो, ऐसी भवनाथ महादेव से प्रार्थना है. મારું નામ તેજ ભટ્ટ છે. અમે અમદાવાદથી અહીંયા આવ્યા છીએ. આજે શ્રાવણ મહિનાનો પાવન દિવસ છે, પહેલો દિવસ છે, તો મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ અને મહાદેવના દર્શન કર્યા પછી ગિરનાર માતાજીના દર્શન કરવા જવાના છીએ. અહીંયા આવીને વાતાવરણ એકદમ સરસ છે. શ્રાવણ મહિનાનો પહેલા દિવસ પર અત્યારે મહાદેવનો આશીર્વાદ વરસી રહ્યો છે વરસાદના રૂપે અમારી ઉપર. સામાન્ય રીતે શિવજી આપણે ત્યાં શિવલિંગ સ્વરૂપે પૂજાય છે, પરંતુ જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિર ખાતે સિદ્ધેશ્વર મહાદેવ છે કે જે મૂર્તિ સ્વરૂપે બિરાજી રહ્યા છે. એટલું જ નહીં, ભારે પ્રભાવશાળી હોવાની શ્રદ્ધાને કારણે લોકો પોતાની માનતા પૂરી કરવા માટે ને સુખાકારી ને સમૃદ્ધિ માટે સિદ્ધેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે. જુનાગઢના એવા અસંખ્ય ભાવિકો છે કે જે 365 દિવસ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવાનો નિયમ પાળતા હોય છે. તો હરિભક્તો સહિત સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જ્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે આવે છે ત્યારે રાધારમણ દેવની સાથે સાથે સિદ્ધેશ્વર મહાદેવના પણ દર્શન કરે છે. આ તકે સ્વામિનારાયણ મંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે, જેમાં કથા શ્રવણ અને સત્સંગ સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યું હોવાનું કોઠારી સ્વામીએ જણાવ્યું હતું. સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે કરી હતી અને સર્વેની મનોકામના પૂર્ણ કરે છે આવી શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં હરિભક્તો અને શિવભક્તોએ આજે પ્રથમ દિવસે સિદ્ધેશ્વર મહાદેવની આરતીનો પણ લાભ લીધો હતો અને કથા શ્રવણ પણ કરી હતી.
શ્રાવણ માસ એટલે ભગવાન કૈલાશપતિ શિવજીને એક રીઝવવાનો સમય અને પ્રસન્ન કરવા માટેનું જો કોઈ સાધન હોય ને તો આ શ્રાવણ માસ છે. એમાંય ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ અહીંયા શિવજીને સ્વયં મૂર્તિ સ્વરૂપે પ્રગટ પ્રમાણ બિરાજમાન કર્યા છે, સ્થાપન કર્યા છે અને હજારોના સંકલ્પની સિદ્ધિ આપે એટલે દેવોના દેવનું નામ પણ સિદ્ધેશ્વર મહાદેવ છે. પવિત્ર શ્રાવણ માસમાં સવારમાં અભિષેક ખૂબ સરસ રીતથી કાયમને માટે થાય. ત્યારબાદ લઘુરુદ્ર યજ્ઞ પણ આ સમાજના સુખને માટે, સમાજની શાંતિ માટે, કે આપણા જીવનમાં હર હંમેશ શાંતિ મળે એટલે અને ભક્તજનોને આવા દર્શનનું સુખ મળે. પવિત્ર શ્રાવણ માસમાં ખૂબ સરસ ભવ્ય અને દિવ્ય હિંડોળા દર્શન, ત્યારબાદ ભગવાન શ્રી હરિની દિવ્ય વિવિધ પ્રકારની કથાઓ, ભાગવત છે, શિવપુરાણ છે, સત્સંગી જીવન છે અને રામાયણ જેવા શાસ્ત્રો જે આપણા અણમોલ શાસ્ત્રો છે એ શાસ્ત્રોની દિવ્ય કથા આ પવિત્ર શ્રાવણ માસમાં ખૂબ ભરચક કાર્યક્રમ થવાનો છે અને ચાલુ થઈ ચૂક્યો છે. એટલે હવ ભક્તો ભગવાન શ્રી હરિનો દિવ્ય લાભ, ઉત્સવ પ્રસંગ સમયા એનો વિશેષ લાભ લે. સૌરાષ્ટ્રની અંદર સોમનાથ એટલે ભગવાન શ્રી હરિ કૈલાશપતિનું સ્થાન, જ્યાં 33 કરોડ દેવતાઓનું સાનિધ્ય એટલે ગિરનાર, જે પવિત્ર ભૂમિ જ્યાં હજારો સંતો, ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ તપ કરે છે. તપની ભૂમિમાં જ તપસ્વી શોભે. એટલે આ કૈલાશપતિ તપસ્વી છે એટલે ભગવાન શ્રી હરિએ અહીંયા પ્રસ્થાપિત કર્યા છે મૂર્તિમંત સ્વરૂપે. હર કોઈ જગ્યાએ આપણે દર્શન કરીએ છીએ ત્યારે લિંગ સ્વરૂપે દર્શન થાય છે, પણ અહીં તો મૂર્તિમંત સ્વરૂપે દ્વિભુજ માં ભવાની અને કૈલાશપતિ શિવજી બિરાજે છે. અને એ કૈલાશપતિ શિવજીના દર્શન કરી હજારો જીવાત્માઓ એ સુખને અનુભવે છે અને ગમે એવા દીર્ઘ રોગ હોય, ગમે એવા પુત્ર, પરિવાર, સંપત્તિની ખામી હોય અને એ ખામીને કાયમને માટે માનતા કરો એટલે એ માનતાને સિદ્ધ કરે છે. એવા પ્રગટ પ્રમાણ પ્રતાપી સિદ્ધેશ્વર છે, સિદ્ધેશ્વર મહાદેવ. તો દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝનું પ્રથમ ચરણ શ્રાવણ માસની શરૂઆત સાથે પૂર્ણ થાય છે. ફરીથી એકવાર શિવજીના દર્શન આપણે સમયાંતરે કરતા રહેશું ન્યૂઝ ચેનલના માધ્યમથી. અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાના આદેશ બાદ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને ટીમ પોલીસે જૂનાગઢમાં સઘન ચેકિંગ ઝુંબેશ યથાવત રાખી છે. 2 દિવસથી શરૂ થયેલી આ ટ્રાફિક ડ્રાઈવ ગઈકાલે ઝાંઝરડા ચોકડી ખાતે રાત્રિના દરમિયાન પણ ચાલુ રાખવામાં આવી હતી. મુખ્ય ઉદ્દેશ હતો કે લોકો આરટીઓના નિયમોનો ભંગ કરીને વાહનના કાચ ઉપર કાળી ફિલ્મ લગાવે છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અને આરટીઓના નિયમ પ્રમાણે કોઈ પણ કારના કાચ પારદર્શક હોવા જરૂરી છે. અસામાજિક પ્રવૃત્તિ ડામવા માટે પણ બ્લેક ફિલ્મ હટાવી જરૂરી છે તેવી અપીલ કરતા જૂનાગઢ પોલીસે ગઈકાલે ઝાંઝરડા ચોકડી ઉપર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને ઘણી બધી કારના કાચ ઉપરની કાળી ફિલ્મ દૂર કરી હતી. દરમિયાન બી ડિવિઝન પીઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલે કહ્યું કે વાહન ચાલકોએ હકીકતમાં સ્વૈચ્છિક રીતે આ પ્રકારે કાળી ફિલ્મ દૂર કરવી જોઈએ અને પોલીસને સહકાર આપવો જોઈએ. ઝાંઝરડા ચોકડી ખાતે રાત્રે 11 વાગ્યા સુધી ટ્રાફિક ડ્રાઈવ બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી ને કેટલાક વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. જૂનાગઢ શહેરની અંદર મહેરબાન આઈજીપી સાહેબ તથા એસપી જૂનાગઢ સુબોધ ઓડેદરા સાહેબના સૂચનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં એ, બી, સી, ભવનાથ તથા તાલુકા વિસ્તાર તથા જૂનાગઢ આખા વિસ્તારની અંદર ટ્રાફિક ડ્રાઈવનું સતત 3જા દિવસે આયોજન કરવામાં આવેલ છે. આ ટ્રાફિક ડ્રાઈવમાં કાળા કાચ, પોલીસ લગેલું બોર્ડ, MBEC 185, GPEC 135 તથા ટ્રિપલ સવારી તથા નંબર પ્લેટ વગરના વાહનોને ડિટેન કરવાની તથા તેને દંડ કરવાની કાર્યવાહી ચાલુ છે. આજે આ બાબતમાં ઝાંઝરડા ચોકડી ખાતે બી ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ તથા વજ્ર ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. અત્યારે અહીંયા 5 કાળા કાચવાળા વાહનોને કાળા કાચ ઉતારવામાં આવેલા છે અને તેને દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા સતત સઘન વાહન ચેકિંગ ચાલુ છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ પોલીસ સમયાંતરે આ પ્રકારની કામગીરી કરે છે, પરંતુ એવું લાગે છે કે આ નિયમને આ કાયદાઓ માત્ર સામાન્ય નાગરિકો માટે જ હોય છે. હકીકતમાં ઘણા બધા રાજકીય નેતાઓ, પ્રતિનિધિઓ, હોદ્દેદારો અને ખુદ સરકારી અધિકારીઓની ગાડી ઉપર પણ
કાળા કાચ એટલે કે કાળી બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે, ત્યાં આરટીઓ કે પોલીસ કેમ કંઈ કામ કરતું નથી? આવો પ્રશ્નને ગણગણાટ ગઈકાલે ભોગ બનનાર વાહન ચાલક ગણમાં જોવા મળ્યો હતો. એક વર્ગ એવું પણ માને છે કે જ્યારે પરિવાર સાથે લોકો ફરવા નીકળ્યા હોય ત્યારે કેટલીક પ્રાઇવસી પણ હોઈ શકે છે, ત્યારે આ પ્રકારે કાળી ફિલ્મ હટાવીને આ રીતે જે લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ છે તેની ઉપર કંઈક ને કંઈક નવા નિયમો લાદવા જોઈએ. ખેર, અત્યારે તો આઈજીની સૂચના પ્રમાણે પોલીસ જૂનાગઢમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુ એક માંગ સરકાર સમક્ષ મૂકી છે. રાજકોટથી 35 કિલોમીટર દૂર બનાવવામાં આવેલું હીરાસર એરપોર્ટ અત્યારે નામ વગરનું છે અને હીરાસર ગામ સાથે એનું નામ જોડવામાં આવ્યું છે. ત્યારે ભેસાણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હીરાસર એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ સાથે જોડવા રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે કેશુબાપાનું યોગદાન ભાજપ સરકારે યાદ રાખવું જોઈએ. જેણે ખેતરમાં પાણી વાળ્યા છે, જેનું કોઈ બેકગ્રાઉન્ડ નથી, એવો એક ખેડૂતનો દીકરો મુખ્યમંત્રી સુધી પહોંચે, જળ સંચયમાં પણ નોંધપાત્ર કામગીરી કરે, આવા કેશુબાપાનો જ્યારે જન્મદિવસ છે ત્યારે ગુજરાત સરકારે હીરાસર એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એરપોર્ટ આપવું જોઈએ તેવી લાગણી ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કરી છે. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એટલે કે કેશુબાપાનો આજે જન્મ દિવસ છે. એ નિમિત્તે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે બાપાને યાદ કરું છું, એમના કાર્યોને યાદ કરું છું, એમના યોગદાનની નોંધ લઈ અને આપણે પણ એમના રસ્તે ચાલી શકીએ એવી હું પ્રાર્થના કરું છું. આ સાથે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારી એક વિશેષ માંગણી છે કે કેશુબાપા પટેલે ગુજરાતના ગામડા, ખેડૂત અને ખેતી માટે જે યોગદાન આપ્યું છે એની સરખામણી ક્યારેય કોઈની સાથે થઈ શકે એમ જ નથી. કેમ કે એક સાધારણ પરિવારમાં જન્મીને ગુજરાતના મુખ્યમંત્રી સુધી સ્વબળે પહોંચવું એવા જમાનામાં કે જે જમાનામાં આજના જેટલા સંસાધનો કે સાધનો કે સુવિધા ન હતી, પણ સંઘર્ષના દમ પર એક ખેડૂતના ઘરે જન્મેલા એક દીકરાએ મુખ્યમંત્રી સુધીની સફર કરી અને ગુજરાતના જે યોગદાન આપ્યું છે એની નોંધ ક્યાંક ને ક્યાંક લેવાય નથી. સામાન્ય વોર્ડના પ્રમુખ લેવલના માણસોના નામના પણ રોડ બની જાય છે. એકાદી ટર્મ ધારાસભ્ય રહી ગયા એના નામની તકતીઓ પણ નગરપાલિકાની લાઇબ્રેરીઓ ઉપર લાગી જાય છે. ક્યારેક ક્યારેક પાર્ટીના મેન્ડેટ ઉપર પાર્ટીના જુવાળના કારણે સાંસદ સભ્ય કોઈ માણસ બની જાય તો સરકારી દવાખાના કે સરકારી શાળાઓમાં પણ એમના બા બાપુજીના નામ લખાઈ જાય છે. પણ જે ખેડૂતના દીકરાએ એક સાધારણ પરિવારમાં જન્મીને ખેતરોમાં પાણી વાળતા વાળતા સંઘર્ષ કરીને રાજનીતિના પગથિયા પછી પગથિયા ચડીને ગુજરાતની અંદર પહેલી વખત બીજેપીની સરકાર બનાવી, એવડા મોટા મહાપુરુષની નોંધ ગુજરાતમાં ક્યાંય લેવાય નથી. એ વાત બહુ ખટકે છે. સ્વર્ગસ્થ કેશુબાપા પટેલના જન્મ દિવસ નિમિત્તે વિસાવદરના ધારાસભ્ય તરીકે આજે હું એવી લાગણી વ્યક્ત કરું છું કે રાજકોટની અંદર નવું બનેલું જે એરપોર્ટ છે, હીરાસર એરપોર્ટ, એનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ તરીકે જો નામકરણ કરવામાં આવે તો કેશુભાઈના યોગદાનની એક વિનમ્ર નોંધ લેવાય એવું આપણે માની શકીએ. દર્શક મિત્રો, આવતીકાલે શનિવાર છે, તારીખ 26મી જુલાઈએ સવારે 10:30 કલાકે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના હોલમાં પુસ્તક પરિચય ઉપરનો એક ઉપક્રમ યોજાનાર છે. ગુજરાતના જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા કૃષ્ણાયન નામનું એક પુસ્તક લખવામાં આવ્યું છે, જેના ઓડિયો પણ અત્યારે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જીવન કવન આધારિત આ કાર્યક્રમમાં જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત ખાસ ઉપસ્થિત રહી અને કૃષ્ણાયનનું રસ દર્શન કરાવશે. જ્યારે જાણીતા કથાકાર મહાદેવ પ્રસાદ મહેતા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વલોણું સંસ્થા દ્વારા પ્રબુદ્ધ નાગરિકોને, પુસ્તક પ્રેમીઓને અને કૃષ્ણ પ્રેમીઓને આવતીકાલનો આ મણકો નિહાળવા માટે અપીલ કરવામાં આવી છે. નમસ્તે, હું છું કાજલ ઓઝા વૈદ્ય, કૃષ્ણાયનની લેખક. જે પુસ્તક 8 ભાષામાં અનુવાદિત થઈ ચૂક્યું છે. કૃષ્ણના જીવનની 3 મહત્વની સ્ત્રીઓ, રૂકમણી, રાધા અને દ્રૌપદી, એક પત્ની, એક પ્રેમિકા અને એક દોસ્ત. એ 3 જણા કૃષ્ણ વિશે શું વિચારે છે, શું માને છે, એમને કઈ રીતે જુએ છે, એની આ કથા છે. ધીરુભાઈ પુરોહિત કૃષ્ણાયન વિશે વાત કરવાના છે. મને આનંદ છે કે એમને આ પુસ્તક ગમ્યું છે અને એ પોતાની દ્રષ્ટિએ આ પુસ્તક વિશે તમારી સાથે ચર્ચા કરશે. તો ધીરુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને સૌને
આ પુસ્તકમાં જોડાવા માટે મારું હાર્દિક નિમંત્રણ. તમે સૌ આ પુસ્તક વાંચો અને તમને આ પુસ્તક ગમે એ મને પણ ગમે. થેન્ક યુ ધીરુભાઈ મારું પુસ્તક પસંદ કરવા બદલ, અને આપ સૌનો આભાર કે આપ આ ચર્ચામાં જોડાયા. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યને મેદસ્વીતા મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકો વધુને વધુ યોગ અને પ્રાણાયામ કરતા થાય તે દિશામાં પ્રયત્ન કરે છે. ગુજરાત રાજ્ય દ્વારા આખું સુવાંગ યોગ બોર્ડની પણ સ્થાપના કરવામાં આવી છે અને તમામ જિલ્લા મથકે યોગ ગુરુની નિમણૂક પણ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢના યોગ ગુરુ પ્રતાપચંદ્ર થાનકી કે જેઓ 70 વર્ષથી ઉપરની વયના છે એમ છતાં અદ્ભુત અને યોગ પ્રાણાયામ દ્વારા પોતાનું શરીર સૌષ્ઠવ અને તંદુરસ્ત તો જાળવી રાખે છે, પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. પ્રતાપચંદ્ર થાનકીએ કેટલાક યોગ અને પ્રાણાયામના આયામ વિશે વાતચીત કરતા કહ્યું કે આપણે ઘરમાં બેસીને પણ યોગ કરી શકીએ. યોગ કરવા માટે કોઈ જાહેર સ્થળે જવું જરૂરી નથી. ઘરમાં આપણે એવા યોગ અને આસન કરી શકીએ કે જે પ્રમાણમાં સરળ હોય છે અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ
આ યોગ અને પ્રાણાયામ થકી પોતાનું શરીર તંદુરસ્ત એટલે કે નિરોગી રાખી શકે છે. શ્વાસોશ્વાસની ક્રિયા પણ એક અદ્ભુત સંચાલન છે તેનું નિર્દેશન કરતા યોગ ગુરુ પ્રતાપચંદ્ર થાનકીએ કહ્યું કે આપણે યોગ દિવસની તો ઉજવણી કરીએ છીએ, હકીકતમાં વર્ષના તમામ દિવસ યોગ દિવસ જ છે એમ માનીને લોકોએ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. મારું નામ પ્રતાપ થાનકી છે અને ગુજરાત રાજ્ય જે યોગ બોર્ડ છે એમાં જુનાગઢ જિલ્લા કોચ છું. મારી ઉંમર 75 છે, 75 વર્ષ, અને હું 60 વર્ષથી આ એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ, આસન કરું છું. એનો લાભ અત્યારે આ ઉંમરે પણ જબરજસ્ત મને મળે છે. ગુજરાત રાજ્ય ને અને ઇન્ડિયા લેવલે જે નક્કી કરેલું છે સરકારે કે મેદસ્વીતા મુક્ત ભારત થાય, મેદસ્વીતા મુક્ત ગુજરાત થાય અને દરેક શહેર મેદસ્વીતા મુક્ત થાય, એટલા માટેનું જે એમ છે, સરકારનું એમ છે, એના વિશે આજે વાત કરું છું. તો મેદસ્વીતા મુક્ત થવા માટે થોડી એક્સરસાઇઝ, થોડા પ્રાણાયામ ને વધુ આસન ઉપર ભાર દેવાનું છે. હું 60 વર્ષથી એક્સરસાઇઝ કરું છું તો 0 પ્રોબ્લેમ છે અત્યારે શરીરમાં. એટલી એક્સરસાઇઝ તમે કરી શકો, લોંગ ટાઈમ સુધી તમે જીવનભર તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકશો. એ યોગમાં છે. અને મારી શિબિર, યોગ શિબિર જુનાગઢમાં મોતીબાગમાં ચાલે છે. ત્યાં મેદસ્વીતા મુક્ત થવા માટે બહુ લોકો આવે છે. 105 કિલોના લોકો 80 કિલો, 70 કિલોના થઈ ગયા છે અને સંપૂર્ણ રોગમુક્ત થઈને જાય છે. તો સરકારશ્રીના જે આ હેતુ છે કે મેદસ્વીતા મુક્ત ભારત થાય, તો યોગ છે એ બધાનો એક ડૉક્ટર છે. તો યોગમાં જોડાવ. આ છે તિતલી આસન. વિસાવદર તાલુકાના કાલસારી ગામના કેટલાક માલધારીઓ ગૌચરના જમીન મુદ્દે આકરે પાણી આવ્યા છે. 7મી જુલાઈથી આ માલધારીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આમ છતાં સરકારશ્રીના કોઈ પ્રતિનિધિ ઉપવાસી છાવણીની મુલાકાત લેતા નથી. દાદભાઈ મેવાડા નામના આંદોલનકારીએ કહ્યું કે સામાન્ય રીતે મત માગવા માટે રાજકીય આગેવાનો એટલે કે પ્રતિનિધિઓ આવતા હોય છે. અમે 7મી જુલાઈથી કાલસરી ગામના ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે ઉપવાસ આંદોલન કરીએ છીએ. આમ છતાં વિસાવદર ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ હજુ અમારી મુલાકાત લેવાનો સમય મળ્યો નથી. ત્યારે કાલસારી ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે માલધારીઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આજે આવેદનપત્ર પાઠવીને આ આંદોલનકારીઓએ કહ્યું છે કે 4 દિવસમાં કાલસારી ગામની ગૌચરની જમીન જો ખુલ્લી નહીં કરવામાં આવે તો અમે આત્મવિલોપનનો પણ પ્રયાસ કરશું. મારું નામ છે જાગાભાઈ જયસુભાઈ મેવાડા. હું કાલસારી ગામના રહેવાસી છીએ. અમે માલધારી સમાજ છે અમારો. અમે 2008થી લડી છીએ એક ધારા. તો અમારો હુકમ થઈ ગયો, અમે આપણી સીટું એને તૈયાર નથી કરી હતી. ટિકિટે આજ કરી દઉં, કાલ કરી દઉં, જવાબ એમ દીધે રહેતા. પછી અમે પાછા આપવા ઉપર બેઠા હતા. અમને 3 મહિનાનું લેખિત આપ્યું ટીડીઓ સાહેબે કે 3 મહિનામાં અમે ખાલી કરી દઉં. તો હજી એને ખાલી કરી અમને દીધું નથી. 9 મહિના થયા. તો પાછા અમે આપવા ઉપર બેઠા 7મા મહિનાની 7 તારીખે. તે અમે 6 જમણ બેઠા. શનિવારની રાત, રવિવારની રાત, શનિવારની રાત સાંજ થતી હતી અને રાતથી રવિવાર ગણાય. રાતે અમે 12:30 ભરીને કે હાલો કે લેબોરેટરી કરવા જાવી છે, તમે ખાઈને બેહો સપા પર. કાંઈ વાંધો ના, હાલો લેબોરેટરી કરીએ. તમે દવાખાને લેબોરેટરી કરીને અમને અહીં પંચાયત પાસે ઉતારીને વી ગયા. તેદું અમે અહીંયા આપવા ઉપર બેઠા છીએ એક ધારા. તો અમને કોઈ કાર્યવાહી, ત્યાં મામલતદારે બેઠા તો કોઈ ધારાસભ્ય, કોઈ અધિકારીઓ અમારી પાસે છાવણીએ મુલાકાત કરવા આવ્યા નથી. તો હું કાંઈ અમે મતદાર નથી ધારાસભ્યના, તો અમારી મુલાકાત તો લેવી જોઈએ ને ધારાસભ્યની. તો અમારી પાસે કોઈ આવ્યું જ નથી. નથી અધિકારીઓ આવ્યા, નથી કાંઈ આવ્યું. લખીને દઈ દઈએ. પછી અમારી પાસે 12 નંબર લખાવ્યા હતા. તો આની માટે કાંઈ કાર્યવાહી કરી નથી. અમને લખીને મને આપી દીધું કે આ છૂટું છે. અમે રિસર્ચ કરીએ એવા છીએ, ત્યાં ખાલી થોડું થોડું ફેરવી નાખ્યું છે. અમુક ઠેકાણે એમના બધી પેક છે. તો એ લોકોએ કાંઈ કાર્યવાહીની માથે નથી, લખીને આપી દીધું. અને સારવા જાય તો અમારી વાંહે થાય કે મને જમીન આપેલી. આમાં કાંઈ આ પંચાયતનું લખાણ છે, તાલુકા પંચાયતનું. આમાં લખીને આપ્યું. આમાં કોઈ દબાણ દૂર થઈ ગયેલું છે. આમાં કોઈની માલિકી જમીન નથી. આ 257 છે, 233 નંબરનો સર્વે નંબર છે, 98 નંબરના સર્વે નંબરમાં દબાણ છે. આમાં લખી નાખ્યું વન વિભાગને આપી દીધું ઝાડવા વાવવા. તો અમે ન્યાય ગયા લઈને કે આ પરિપત્ર અમે લઈને ગયા ને તમને એને લખીને આપી કે અમે ના મંજૂર આપી દીધી. ભાઈ અમારે ગૌસરની અંદર અમે ન ધરાવી શકીએ. રેવન્યુ જમીન હોત તો અમે લઈ શકીએ, કે એના બાપાની જમીન હોત તો અમને કે તો અમે ઝાડવા વાવી શકીએ.
તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ સહિત શિવાલયોમાં વિશેષ પૂજા અને શણગાર સાથે શ્રાવણ માસનો મંગલકારી પ્રારંભ. કાલથી 2 દિવસ રજા હોય બારગામના શિવ ભક્તોનો પણ ધસારો શરૂ. પોલીસની ટ્રાફિક ડ્રાઈવ બીજે દિવસે પણ યથાવત. કાચ ઉપરથી કાળી ફિલ્મ હટાવવા વાહન ચાલકોને કર્યો અનુરોધ. રાજકોટના હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલ નામ આપવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની માંગ. કહ્યું, સરકારે કેશુબાપાના યોગદાનને યાદ રાખવું જોઈએ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.